જોઈ લો આ વાયરલ વિડીયો જેની અંદર હાલમાં મહાશિવરાત્રિ ચાલી રહી છે અને મહાશિવરાત્રિની અંદર સૌથી મોટો મેળો એ જૂનાગઢની અંદર ભરાય છે અને ઘણા બધા સાધુઓ પણ આવે છે અને આ સાધુઓ છેલ્લે સ્નાન કરવા માટે ખાસ જગ્યા હોય છે અને ત્યાં સ્નાન પણ કરે છે। ત્યાં મિત્રો કીર્તિબેન પટેલ પહોંચી ગયા। હા, એકદમ સાચું છે, કીર્તિબેન પટેલ મિત્રો ત્યાં પહોંચી ગયા છે અને પછી મિત્રો ઘણા લોકો કહે છે કે અહીંયા કીર્તિબેન પટેલે જે સ્નાન કર્યું છે તે માટે લઈને સૌથી મોટા વિવાદમાં આવશે અને કીર્તિબેન પટેલ પણ ગુસ્સે થઈ ગયા છે। તમે વિડીયોની અંદર છેલ્લે સુધી જોજો તો તમને ખબર છે કે હાલમાં મહાશિવરાત્રિનો સૌથી મોટો મેળો જૂનાગઢની અંદર ભરાય છે અને ત્યાં મિત્રો ઘણા બધા સાધુ સંતો આવતા હોય છે। ત્યારે ત્યાં કીર્તિબેન પટેલ પહોંચ્યા અને પછી જે થયું એ જોવાલાયક થયું છે। કીર્તિબેન પટેલે ત્યાં મિત્રો સ્નાન કર્યું છે અને સ્નાન કર્યા બાદ ઘણા સાધુ સંતો એ પણ દુઃખી થયા છે, કારણ કે અહીંયા ફક્ત ને ફક્ત સાધુ અને સંતો તેમને સ્નાન કરવાનું હોય છે। ત્યાં કીર્તિબેન પટેલ પહોંચી અને સ્નાન કર્યું અને એવું નથી કે કીર્તિબેન પટેલ એકલા જ પહોંચ્યા છે, એક બીજા પણ કોઈ વ્યક્તિ છે જે ત્યાં સ્નાન કર્યું છે અને તેમનો પણ હાલમાં વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો કે કીર્તિબેન પટેલને ત્યાં સ્નાન કરવું જોઈએ કે ના કરવું જોઈએ। અને મિત્રો ખાસ કરીને તમારું નામ અને ગામ આ વિડીયોની નીચે કોમેન્ટ કરજો, જેથી જે આવનારો વિડીયો છે એની અંદર તમારું નામ અને ગામ લાઈવ વિડીયોમાં બોલવામાં આવશે। તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો અને પછી વિડીયોને લાઇક કરી નાખજો અને કોમેન્ટની અંદર તમારું ગામ નામ અથવા તમારું નામ અને તાલુકો લખી નાખજો। એક સરસ મજાનો તડાકા ભડાકા સાથે વિડીયો આવશે અને એ વિડીયોની અંદર તમારું નામ અને ગામ લાઈવમાં બોલવામાં આવશે। તો મિત્રો ખાસ કરીને પેજને ફોલો કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ હજુ સુધી ફોલો નથી કર્યું તો જય ગુગા શોર્ટ કરીને આપણું પેજ છે, ત્યાં લગભગ 5000 લોકો જોડાવા આવ્યા છે। તો ખાસ કરીને તમે પણ એક પેજની મુલાકાત લેજો અને સરસ મજાના વિડીયોઝ અપલોડ થાય છે। તમે બધાએ સારો એવો સપોર્ટ પણ આપ્યો છે, એકદમ સારી એવી રીલ ચાલી રહી છે, 10,000 12,000 20,000 કોઈ રીલ તો લાખ પણ પહોંચી ગઈ છે। તો તમારો ખૂબ ખૂબ આભાર। એકવાર આ પેજની અવશ્ય મુલાકાત લેજો, મુલાકાત લઈને પેજને ફોલો કરજો અને તમારે પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય સોશિયલ મીડિયામાં વ્યૂ બીજા ના આવતા હોય, ચેનલની અંદર પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો। આપણે મળીએ આવનારા વિડીયોની અંદર। થેન્ક યુ।